પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે તે પહેલા ગઈકાલે તેમણે ટ્વીટ કર્યું। પ્રધાનમંત્રીએ ટ્વીટમાં લખ્યું છે કે હું કચ્છ અને ગાંધીનગરના કાર્યક્રમોમાં ભાગ લઈશ। પ્રધાનમંત્રીએ ટ્વીટમાં લખ્યું છે કે કંડલા પોર્ટના વિવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરીશ અને શિલાન્યાસ કરીશ। ગાંધીધામમાં જનસભાને સંબોધન કરીશ। આફ્રિકન ડેવલપમેન્ટ બેંકોના ભારતમાં સૌપ્રથમવાર પોતાની વાર્ષિક સભાનું આયોજન। ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે 22મીથી 26મી દરમિયાન બેઠક યોજાશે, જેમાં 23મીએ સવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભાગ લેશે। પ્રધાનમંત્રી અહીં આવવાના હોવાથી ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા। ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ અહીં સુરક્ષા વ્યવસ્થાની જાણકારી મેળવી। પ્રધાનમંત્રી મોદી આજથી ગુજરાતના 2 દિવસીય પ્રવાસે હોવાથી પીએમના આગમનને લઈને કચ્છમાં તડામાર તૈયારી। કચ્છના ભુજ અને ભચાઉના જાહેર માર્ગો પર બેટી બચાવો અને સ્વચ્છતા અભિયાનના પોસ્ટર્સ લાગ્યા। ગાંધીધામમાં મહાસફાઈ અભિયાનનું આયોજન કરાયું। સફાઈ અભિયાનમાં કેન્દ્રીય રાજ્યમંત્રી મનસુખ માંડવિયા, ઋત્વિજ પટેલ અને 2500 લોકો જોડાયા। મોદીના આગમનને લઈને કચ્છ પોલીસ પણ સતર્ક બની। પીએમ મોદીની સુરક્ષામાં 3000 પોલીસ કર્મીઓ અને 5 SRPની કંપની તૈનાત। તો ચેતક કમાન્ડો સુરક્ષાનો મોરચો સંભાળશે। કચ્છ સિવાય બહારના જિલ્લાના એસપીને પણ સુરક્ષા બંદોબસ્ત માટે ગોઠવાયા। સુરક્ષાના સરથાણા વિસ્તારમાંથી પોલીસે 5,81,70,000 રૂપિયાની જૂની નોટ પકડી પાડી છે। પોલીસે જૂની નોટ સાથે 5 લોકોને પકડી પાડ્યા। પોલીસના કહેવા અનુસાર શુભમ ફાર્મ હાઉસ પાસે 5 લોકો જૂની નોટ બતાવવા માટે આવ્યા હતા। પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસે લોકોને પકડી પાડ્યા। તેમની પાસેથી 500 રૂપિયાની જૂની 73,319 નોટ પકડાઈ, જ્યારે 1,000ની 21,511 જૂની ચલણી નોટ ઝડપાઈ છે। અમરેલીના સાવરકુંડલામાં 50 અને 100ની નકલી નોટ સાથે 4 શખ્સોની ધરપકડ। અમરેલી એસઓજી અને સાવરકુંડલા પોલીસે બાતમીના આધારે નકલી નોટના રેકેટનો પર્દાફાશ કર્યો છે। પોલીસે આરોપીઓ પાસેથી 50 રૂપિયાની 373 નકલી નોટ અને 100 રૂપિયાની 1 નકલી નોટ જપ્ત કરી છે। હાલ પોલીસે 50 અને 100ની નકલી નોટ કઈ રીતે બનાવતા હતા તે અંગે પોલીસે ચારેય આરોપીની ઉલટ તપાસ હાથ ધરી રિમાન્ડ પર લેવાની કાર્યવાહી હાથ ધરી। અમરેલી જિલ્લામાં પાણીની કારમી અછત, ત્યારે રાજુલા નગરપાલિકાની બેદરકારીથી પાલિકાના સંપમાંથી રોજનું હજારો લીટર પાણી વેડફાય છે। આમ છતાં નગરપાલિકા તંત્ર અને સરકારી બાબુઓના પેટનું પાણી પણ હલતું નથી। એક તરફ લોકો પાણીની અછતથી પીડાય છે, પાણી બચાવવાના સંદેશા માટે સરકાર લાખો રૂપિયાની જાહેર ખબર આપે છે, અને બીજી તરફ નગરપાલિકાના અધિકારીઓ પાણીના વેડફાટ સામે આંખ આડા કાન કરે છે। રાજુલામાં સ્થિતિ એ છે કે પાણીની અછતના કારણે અડધા શહેરમાં પાણી કાપ મૂકવામાં આવ્યો છે। જૂનાગઢના એક ખેડૂતે પોતાના પુત્રના લગ્નમાં મહેમાનો માટે અનોખો જમણવાર કર્યો। જૂનાગઢના જામકા ગામના ખેડૂત પરસોત્તમભાઈ સિદ્ધપરાએ પોતાના પુત્રના લગ્નમાં જમણવારમાં ઓર્ગેનિક ખેતીથી પકવાયેલા અનાજ, ફળ અને દૂધ ઘીનો ઉપયોગ કર્યો છે। તેમણે પોતાના જ ખેતરમાં ઉગાડેલા અનાજ અને શાકભાજીનો ઉપયોગ કર્યો। સાથે જ ગીર ગાયના દૂધમાંથી લગ્ન માટે મીઠાઈ બનાવડાવી। ઠંડા પીણાની જગ્યાએ મહેમાનોને લગ્નમાં શેરડી અને તરબૂચનો રસ આપવામાં આવ્યો। ખેડૂતે લગ્નમાં આવેલી ચાંદાની રકમમાં પોતાના તરફથી 5,000 ઉમેરી જળયાત્રામાં અર્પણ કરવાનું પણ નક્કી કર્યું। રાજકોટ ફી નિર્ધારણ બિલને લઈને સૌરાષ્ટ્રના સ્વનિર્ભર શાળા સંચાલકોની બેઠક મળી। બેઠકમાં શાળા સંચાલકોએ જણાવ્યું કે ફી નિર્ધારણ બિલનું ફોર્મ ભરવામાં અનેક વિસંગતતાઓ રહેલી છે। છેલ્લા 3 વર્ષના ઓડિટ રિપોર્ટ, 7 વર્ષના ડોક્યુમેન્ટ સાચવવા, દંડની જોગવાઈ અને સરકારના ફી નિર્ધારણ બિલમાં નક્કી કરેલી ઓછી ફી લઈ શકે તેમ નથી। એટલે કે જે પ્રકારે શાળામાં ખૂબ જ સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવામાં આવે છે, નેશનલ ઇન્ટરનેશનલ રમત માટે વિદ્યાર્થીઓને તૈયાર કરવામાં આવે છે, આ સાથે જ બાળકનો સર્વાંગી વિકાસ થાય તે રીતે માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે। તેથી આટલી ઓછી ફી લેવી શાળા સંચાલકો માટે ખૂબ જ મુશ્કેલ। આ સાથે જ શાળા સંચાલકોનું કહેવું છે કે સરકારે આપેલો સમય પૂરતો નથી। આ ફોર્મને સંપૂર્ણ વિગત સાથે ભરી અને ડોક્યુમેન્ટ એકત્રિત કરવામાં 2 થી 2.5 મહિનાના સમયની જરૂર છે, જેથી જો સરકાર ફી નિર્ધારણ વિધેયકમાં સુધારો કરી શાળા સંચાલકોની મુશ્કેલી દૂર કરશે નહીં તો કોર્ટના દ્વાર ખખડાવીને સરકાર સામે લડતના મંડાણ કરવામાં આવશે। દેશની સૌથી પ્રતિષ્ઠિત એવી આઈઆઈટી અને એનઆઈટી પ્રવેશ માટેની જી એડવાન્સ પરીક્ષા। દેશભરમાં 2,20,000 જેટલા વિદ્યાર્થીઓએ આપી પરીક્ષા। પરીક્ષાનું પ્રથમ પેપર પૂર્ણ થયું। વિદ્યાર્થીઓના જણાવ્યા અનુસાર પહેલું પેપર સરળ હતું, જો કે ફિઝિક્સના સવાલો થોડા અઘરા હોવાનું સામે આવ્યું। તો બીજું પેપર બપોરે 2 વાગ્યાથી 5 વાગ્યા સુધી। દેશની 23 જેટલી આઈઆઈટીની 10,000 બેઠકો માટે જ્યારે 30 જેટલી એનઆઈટીમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓ પેપર આપશે, ત્યારે દર વર્ષે ધોરણ 12 બાદ એન્જિનિયરિંગ ક્ષેત્રમાં પ્રવેશ માટે જી તથા જી એડવાન્સની પરીક્ષા યોજાતી હોય છે। જી એડવાન્સ માટેની પરીક્ષા દરમિયાન અમદાવાદમાં એલજી કોલેજના સંચાલકોએ મીડિયા સાથે ગેરવર્તણૂક કરી છે। પરીક્ષા સંચાલનમાં અવ્યવસ્થાનું કવરેજ કરવા જતા શાળા સંચાલકો બોખલાયા।